खाना वो चीज बड़ी है कमल खाना एकदम ઉદાસીન ભગવત પ્રાપ્તિ માટેનો મુખની અંદર ભગવાન કૃષ્ણનું સ્મરણ ચિંતન કરતા કરતા 36 વર્ષની યાત્રાનો નિયમ લઈ અને વિદુરજી નીકળ્યા. એક મુઠ્ઠી મગ સાથે લીધા. યાત્રા એને જ કહેવાય યાવત ત્રાયતી યાત્રા, જ્યાં જવાથી આપણે કરીએ ને એને યાત્રા કહેવાય. બાકી તો બધી યાત્રા છે. બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું, નખવાડ કેસ કાપવા નહીં, ભૂમિ ઉપર શયન કરવું, જે તીર્થ ક્ષેત્રમાં ગયા હોય અડધી રાત્રિ સુધી જાગરણ કરવું. હવે જો જાગરણ અને ઉજાગરણ ફેર છે. આ બેનો આટલા જયા પાર્વતીના વ્રત કરે ને પછી હું કે ખબર એ અમે આટલા જાગરણ કર્યા તો થયા. હું કે એ જાગરણ નથી કર્યા, ઉજાગરા કર્યા. અમુક 60 વર્ષે પાછા ડખો કરીને બેઠા હોય કે તમે આવા નીકળશો એ ખબર નહોતી. આવું કેરી છે ઉપર પેડી નગરથી ખાટી નીકળી. આટલા જાગરણ કર્યા તો એમ થયા. એક સંતને એક ભાઈએ બહુ સરસ પૂછ્યું કે આ બેનો કે કુંવારા હોય ને અને બધા વ્રત છે ને બધા જ વ્રત તમારા પાર્વતી માના છે, ગૌરી માના. ઈ અલુડા કરો તોય ભલે, જયા પાર્વતી કરો તોય ભલે, બધા વ્રતમાં પાર્વતીના છે. હારો વ્રત હોય ને તો પાર્વતી માની પૂજા કરી. પણ આમાં મિસ્ટેક ક્યાં થાય છે? લગ્ન ન થયા હોય ને એટલે બધા નાની કુમારિકાઓ છે ને ઈ મહાદેવના મંદિરે જાય, ભગવાન ભોળાનાથની સેવા પૂજા કરવામાં. એટલે કોઈ પૂછ્યું કે અહીંયા હું કામ જાય છે? ઈ કે અહીંયા એટલે જાય છે કે સારો વર મળે એટલા માટે. ઈ કે એમ નહીં, આ લગ્ન થઈ જાય પછી હું કામ જાય છે? ઈ કે ઈ પછી ફરિયાદ કરવા જાય છે ભગવાનને કે કેવો માંગ્યો તો ને કેવો દીધો. પણ જાગરણ અને ઉજાગરામાં ફેર છે. આ વ્રત અત્યારે ફરતા નથી એનું કારણ એ છે રાતે હવે આખી રાત તમે ફિલ્મ જોવો 9 થી 12, 12 થી 3 અને 3 થી 6 એમાં ભગવાન રાજી થાય. જાગરણ એટલે આખી રાત ભગવાનનું ભજન કરવાનું. વ્રત એને જ કહેવાય નિયમો સાથે વ્રતનું પાલન. જાગરણ એટલે અંદરથી જાગવું. ઉઠ જાગ મુસાફિરે और भई अबे ने कहा जो सोवत उठ जा और भई अबे जो सोवत જે તીર્થ ક્ષેત્રમાં ગયા હોય ને એના ઈષ્ટદેવ તીર્થ ક્ષેત્રના એ ઈષ્ટદેવનું સ્મરણ કરવું. અડધી રાત્રે સુધી જાગરણ કરવું. અને વિદુરજીનો યાત્રાનો નિયમ છે 36 વર્ષ વિદુરજી શું કામ યાત્રા કરવા નીકળી ગયા ખબર છે? વિદુરજીને ખબર હતી કે યુદ્ધ થશે અને વિદુરજી એ પરમ ભગવદીય વૈષ્ણવ છે અને આ વિદુરજી વિચાર કરે છે કે યુદ્ધ થાય ને એ સમયે મારે અહીંયા રહેવું નથી. અને અહીંયા વિદુરજી યાત્રા કરવા માટે નીકળી ગયા અને પહેલા જ વેલા સીધા જ આવ્યા છે સોમનાથ તીર્થ ક્ષેત્રમાં. સોમનાથ મહાદેવના દર્શન કર્યા, મન શાંત થઈ ગયું. અને એક શ્લોક તો બહુ સરસ છે મહાદેવ દ્વાદશ જ્યોતિર્લિંગ બેનોને આવડતો અને અમે તમારે હારું જાય કથા અત્યારે બે કે પરસોત્તમ મહિનાની તૈયારી કરી. હા મફતમાં ખર્ચો ભલે દલિત પરિવાર ગામને તો ફાયદો થયો.
સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રી શૈલે મલ્લિકાર્જુન ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકાર મમલેશ્વર સોમનાથ સોમ એટલે ચંદ્ર મનના અધિષ્ઠાતા દેવ હોય તો ચંદ્ર છે જેનું આત્મા બળનું હોય ને જેને દેખ બહુ લાગતું હોય ને એને સૂર્ય પૂજા કરે જે માણસ દરરોજ સૂર્ય પૂજા કરતો હોય ને એનામાં આત્મબળ બહુ હોય કોઈનાથી બીવે વિકત ચંદ્ર એટલે મનના અધિષ્ઠાતા દેવ છે અને અહીંયા સોમનાથ મહાદેવ તીર્થ ક્ષેત્રમાં જ્યાં આવ્યા અને અહીંયા દાદાના દર્શન કર્યા છે મન પ્રસન્ન થઈ ગયું નમસ્તે રુદ્રમણ્ય ઉદોદિકવૈ નમઃ બાહુવ્યામૃતે નમઃ જાતે રુદ્ર શિવાતનુર ઘોરા પ્રાપકાસિની દયાનસ્તવાસમયાગિરી સંસાભીજાગસે સોમનાથ મહાદેવના દર્શન કર્યા ત્યાંથી સિદ્ધપુર આવ્યા છે માતૃશ્રાદ્ધ સરાયું છે ત્યાંથી ગયાજી આવ્યા પિતૃશ્રાદ્ધ સરાયું છે બધા જ તીર્થક્ષેત્રોની યાત્રા કરતા કરતા વૃંદાવન આવ્યા અને વૃંદાવન થી આવ્યા ને ત્યાં ભગવાન કૃષ્ણએ ત્યાં ખુલ્લે પગે ગાયો ચરાવી છે અને યમુનાજીમાં સ્નાન કર્યું છે અને યમુનાજીમાં સ્નાન કરતાની સાથે જ ભક્તિ વર્ધન છે યમુનાજી નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પંકજસ્ત સમકરેણ તટસ્થ વકાન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિતસ્પર્પિતં પ્રિયમ પ્રતિ કલિત મસ્તક પર્વતે પદમંત પૂરોજ્વલા વિલાસ નમસ્કટ ખંડ શૈલોનતા સગો સગોદિદસુરા સમધિરુદોલોતમા મુકુંદ હવે શબ્દ સાંભળવા મુકુંદ રતિવર્ધની જયતિ પદ્મબંધો ભગવાન કૃષ્ણમાં રતિ કરાવે એવા શ્રી યમુના મહારાણી છે અને યમુનાજીમાં સ્નાન કર્યું માની વેદ વખાણે વાણી રે યમુના મહારાણી એ માની વેદ વખાણે યમુના મહારાણી એ માની વેદ વખાણે વાણી રે યમુના મહારાણી હે માની એક પાપિયો નીકળો રે યમુના મહારાણી એક પાપિયો નીકળો રે યમુના મહારાણી એના ચંદે ચમડે છાયો રે યમુના મહારાણી ભાઈ બીજના આપણે સ્નાન કરીએ ને યમુનાજીમાં કોઈ દિવસ યમ પીડા નહોતા યમો પી ભગીડી સુતાન કથમુહંતિ દુષ્ટાન અપી ભાઈ બીજના સ્નાન કરે ને અને અહીંયા ભાઈ બીજના દિવસે ભાઈ છે મેંડી કરે જમવા આવે એટલે યમરાજા યમુનાજી ત્યાં જમવા આવ્યા એટલે જયમાન પછી યમરાજાએ કીધું કે બેન માગી લે એટલે યમુનાજીએ માંગ્યું કે મારા નિર્મા નાય કોઈ પ્રાણી રે યમુના મહારાણી મારા નાય કોઈ પ્રાણી રે યમુના મહારાણી તારા કરે હાની રે યમુના મહારાણી હે તારા કરે હાની રે યમુના મહારાણી બસ એટલું વરદાન એટલું વચન આપી દે કે આજના દિવસે મારા નિરંતર ભાઈ બીજનો દિવસ છે આજે જે કોઈ મારા નિર્મા સ્નાન કરે ને મારા જલની અંદર એને તારા દૂધ લેવાનો જ વીરા પાસેથી વરદાન લીધા રે યમુના મહારાણી હે વીરા પાસેથી વરદાન લીધા રે યમુના મહારાણી હે માતાને મંગલ કરજો મારું રે યમુના મહારાણી હે માતાને મંગલ કરજો મારું રે યમુના મહારાણી બોલીએ
શ્યામ સુંદર શ્રી યમુને જે બોલો જોર છે ને કાલે ભગવાન આવવાની ખબર પડે બોલો શ્યામ સુંદર શ્રી યમુને હવે 100% આવી જાય કાલે 5 વાગે ઉત્સવ છે કાલે 12:30 વાગે ભગવાન પ્રગટ થવાના છે 12 વાગ્યા સુધી ભગવાનની પૂજન અર્ચન એ બધું થશે બપોર પછીના સત્રની અંદર અમરીશ રાજાની એકાદશી ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય 2 અધ્યાયની અંદર રામકથા છે હા માત્ર 2 અધ્યાયમાં પછી કથાકાર બહુ લંબાવે તેમાં તમારો કઈ વાક માત્ર 2 અધ્યાયમાં જ રામકથા છે સંક્ષિપ્તમાં રામકથા છે ત્યાર પછી ભગવાન કૃષ્ણની નંદ ઉત્સવની કથા છે અને એમાં સાંજે 6 વાગ્યે પાછા સામૈયા ને એવું બધું કાર્યક્રમ છે એટલે કાલે બપોર પછી વેલા આવી જાય 5 વાગ્યે નંદ ઉત્સવની શરૂઆત થઈ જશે અહીંયા વિદુરજી પછી યાત્રા કરતા કરતા યમુનાજીના કિનારે આવ્યા ઉદ્ધવજીનું મિલન થયું ઉદ્ધવજીએ સમાચાર આપ્યા ભગવાન સદામ ગયા છે અને અહીંયા ઉદ્ધવજી પાસેની પાદુકા હતી એના ઉપર વિદુરજીએ પોતાનું મસ્તક રાખ્યું અને અહીંયા ઉદ્ધવજી એ પાદુકા લઈ નીકળી ગયા વિદુરજીને કીધું કે ભગવાન જ્યારે સદામ ગયા ને ત્યારે કોઈને યાદ નથી કર્યા 3 વખત ભગવાન બોલ્યા છે મારા વિદુરની ભાજી મારા વિદુરની ભાજી મારા વિદુરની ભાજી હવે તમે જાઓ મૈત્રેય મુનિના આશ્રમે અને બ્રહ્મ જ્ઞાન લેવા માટે ભગવાન કૃષ્ણએ સ્વધામ જતા હતા ત્યારે ત્યાં મૈત્રેય મુનિ પણ હાજર હતા ઉદ્ધવજીને કીધું કે વિદુરજીને તમે મૈત્રેય ઋષિના આશ્રમે કથા સાંભળવા માટે મોકલજો વિદુરજી ત્યાંથી રવાના થાય મૈત્રેય ઋષિના આશ્રમે આવે ભગવાન અવતાર શું કામ લે છે આ ચર્ચાની શરૂઆત થઈ અને અહીંયા મૈત્રેય મુનિ ત્રીજા ઘાટ ઉપર કથાની શરૂઆત કરે અને અહીંયા મૈત્રેય ઋષિ કહે છે જબ જબ होई धर्म की आनी जय होई असंख्याया अवतार भगवानना तो अनेक अवतारो સાંભળો મહારાજ સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું એ કથા અને અહીંયા ભગવાન નારાયણે બ્રહ્માજીને આદેશ આપ્યો કે તમે સૃષ્ટિનું સર્જન કરો અને બ્રહ્માજી વિચાર કરવા લાગ્યા કે સૃષ્ટિનું સર્જન તો કરું ભગવાન પણ પૃથ્વી હિરણ્યાક્ષ નામનો દૈત્ય રસાતાળ લઈને ગયો છે આ ચર્ચા ચાલે ત્યાં બ્રહ્માજીને છીક આવી અને એમાંથી એક ભૂંડનું બચ્ચું પ્રગટ થયું અને પહેલો વેલો ભગવાનનો અવતાર થયો બોલીએ વરાહ નારાયણ જોત જોતામાં દિશાઓ ભરાઈ ગઈ વરાહ ભગવાન હિરણ્યાક્ષ દૈત્યને મારી અને પૃથ્વીને પોતાના દાંત ઉપર લઈ અને આવે બ્રહ્માજીને સોંપી બ્રહ્માજીને 2 વિચાર આવ્યા ડાબા અને જમણા આંખમાંથી એક સ્ત્રી અને પુરુષ પ્રગટ થયા જેના નામ છે મનુ અને શત્રુપા 2 દીકરાઓ થયા એના નામ છે પ્રિયવ્રત અને ઉદાનપાદ 3 દીકરીઓ થઈ એના નામ છે આકૃતિ દેવહૂતિ અને પ્રસૂતિ આકૃતિ એ ઋષિ સાથે પરણાવ્યા પ્રસૂતિ દક્ષ પ્રજાપતિ સાથે પરણાવ્યા અને દેવહૂતિ નામની કન્યા છે જે કર્ક ઋષિ સાથે પરણાવ્યા પહેલું કન્યાદાન સિદ્ધપુર ભૂમિમાં દેવાયુ મનુ અને શત્રુપા દેવહૂતિ નામની દીકરીને લઈ અને આવે કર્દમ ઋષિએ 10,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી ભગવાન પ્રસન્ન થયા ભગવાન આંખની અંદરથી 2 આંસુના બિંદુ પડ્યા એટલે ત્યાં બિંદુ સરોવર થયું પહેલું કન્યાદાન દેવાયુ કરહુ સદા શંકર પદ પૂજા કરહુ સદા શંકર પૂજા હરે હો સદા શંકર